તો આ તરફ નાતાલ અને ન્યૂ યરના લઈને લોકોને ઉજવણીની તૈયારી કરી રહ્યા છે, ત્યારે નાતાલ અને નવા વર્ષ દરમિયાન લોકો ગોવા અને અન્ય લોકપ્રિય સ્થળોએ જઈને ઉજવણી કરવાનું વધારે પસંદ કરે છે. પરંતુ આ વર્ષે વધેલા વિમાન ભાડા લોકોનું પ્લાનિંગ બગાડી રહ્યા છે. તો આ વર્ષે પરિસ્થિતિ શું છે તે જાણવા અમારા સંવાદદાતા કેતન જોશીએ એક અહેવાલ રજૂ કર્યો. આવો જોઈએ. આ ખ્યાતિ સુરતી છે. ખ્યાતિ તેના પરિવાર અને મિત્રો સાથે ગોવામાં નાતાલ અને નવા વર્ષની ઉજવણી કરવા માંગે છે. પરંતુ હાલ અમદાવાદથી ગોવા સુધીનું વિમાન ભાડું સામાન્ય કરતાં ઘણું વધારે છે, જેના કારણે તેમનું વ્યક્તિ દીઠ બજેટ 40%થી પણ વધુ વધી ગયું છે. પહેલા ચાર્જીસ જોયા તો ઇટ વોઝ લાઈક ક્વાઇટ ઓકે, એટલે એમ થયું કે ચલો પ્લાન કરીએ, અને આજે વિચારતા હતા કે ચલો પ્લાન કરીએ અને એને એક્ઝિક્યુટ કરીએ. પણ બીકોઝ ઓફ ધ ચાર્જીસ ઇન્ફ્લેમેશન લાઈક 30-40% ઇન્ક્રીઝ લાગ્યું, એટલે થિંકિંગ ઓફ ટુ પોસ્ટપોન. ગોવામાં નાતાલ અને નવા વર્ષની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરવામાં આવે છે. ગુજરાતના મુખ્ય શહેરોથી ગોવાના વિમાન ભાડામાં સામાન્ય સમયની તુલનામાં 40થી 80% જેટલો ધરખમ વધારો જોવા મળ્યો છે. આંકડા પર નજર કરીએ તો અમદાવાદથી ગોવા જતી ફ્લાઇટ જે ગયા સપ્તાહમાં 3,500 રૂપિયા પ્રતિ વ્યક્તિ હતી, જે આ સપ્તાહમાં 6,000 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. સાથે જ સુરતથી ગોવા જતી ફ્લાઇટનું ભાડું 3,000થી 3,500ની સામે 5,000થી 6,500 રૂપિયા પહોંચી ગયું છે. આવો જ હાલ વડોદરાથી ગોવા જતી ફ્લાઇટ્સનો પણ છે, જ્યાં ભાડું લગભગ બમણું થઈને 8,000 જેટલું પહોંચી ગયું છે. જ્યારે રાજકોટ અને ગોવા પણ આમાંથી વિખૂટા નથી. એટલે કે સામાન્ય દિવસોની તુલનામાં હવાઈ ટિકિટમાં આશરે 40થી 80% સુધીનો વધારો નોંધાયો છે. જો તમે થોડી વહેલી ટિકિટ બુક કરાવો છો તો પણ વધારે ફાયદો નથી મળી રહ્યો. નિષ્ણાંતો માને છે કે જો સરકાર અને એરલાઇન્સ ઈચ્છે તો તેઓ રેલવેની જેમ સ્પેશિયલ ફ્લાઇટની વ્યવસ્થા કરી શકે છે. ઇન્ડિયન રેલવે, જેમ તમે ખ્યાલ હશે કે સમર હોલિડેઝ હોય, ફેસ્ટિવલ્સ હોય, તો એ વખતે એડિશનલ સ્પેશિયલ ટ્રેન રન કરતી હોય છે. તે જ રીતે આવી જ્યારે હોલિડે સિઝનની અંદર મારું એવું માનવું છે કે આ જે ત્રણેય એજન્સી એક સાથે મળી જાય અને એડિશનલ એરક્રાફ્ટ આ રૂટ ઉપર ડિપ્લોય જો કરે તો ઇન્વેન્ટરીની વધશે અને એરફેર કંટ્રોલમાં રહેશે. તહેવાર અને સિઝનના નામે યાત્રી હંમેશા મોંઘી ટિકિટ જ ખરીદવા મજબૂર બને છે. જો આના ઉપર નિયંત્રણ આવશે તો ન માત્ર સસ્તામાં એરફેર મળી જશે, પરંતુ સાથે સાથે ટુરિઝમ સેક્ટરને પણ આનાથી ફાયદો થઈ શકે તેમ છે. કેતન જોશી, અમદાવાદ.